નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગણિત ધોરણ 9ના ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓના લેક્ચર નંબર 3ની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર એટલે કે પ્રથમ અને દ્વિતીય લેક્ચરની અંદર આપણે બેઝિક માહિતી જે છે એ મેળવી હતી. આજના લેક્ચરમાં આપણે પૂર્વધારણાઓ, પ્રમેયો અને ઉદાહરણ દાખલા વિશેની આપણે વાત કરવાની છે. એમાં પૂર્વધારણા 6.1 એમનું જે વિધાન જે છે પાઠ્યપુસ્તક તમારી જોડે હશે. હવે ચેપ્ટર નંબર 6 જે સમજવા માટે આપણી પાસે જે છે પાઠ્યપુસ્તકની અંદર જે બેઝિક માહિતી આપણે 2 લેક્ચર જે શીખવાડી એ તમને આવડતી હોવી જોઈએ, જેથી કરીને જે છે આખું ચેપ્ટર થિયરી બેઝ ઉપર હોય. એટલા માટે આપેલી જે તમને માહિતી હતી, બેઝિક માહિતી, કે કોણને રેખિક જોડ કોને કહેવાય, અભિકોણ કોને કહેવાય, આસન્ન કોણ કોને કહેવાય, ખૂણાઓની જોડ કેવી હોય છે, ખૂણાઓના પ્રકાર કેટલા છે, કોટિકોણ કોને કહેવાય છે, પૂરક કોણ કોને કહેવાય, આ દરેક માહિતી જે છે એ આપણે આગળના 2 લેક્ચરમાં આપી છે. તો આ દરેક માહિતી જે છે એ તમને ખ્યાલ હોવી જોઈએ, જેથી કરીને આ બધી પૂર્વધારણાઓ કે પ્રમેયો એ સમજવામાં છે એ સરળતા રહે. ખ્યાલ આવ્યો? તો પૂર્વધારણા 6.1નું જે વિધાન જે છે એ વિધાન એવું કહેવા માગે છે કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય, માનો કે આપણે એક રેખા ડ્રો કરીએ, તો આ કિરણનું ઉદ્ભવ બિંદુ એટલે કે શરૂઆત એમની ક્યાં હોય? રેખા ઉપર. માનો કે અહીંયા છે આ શરૂઆત, આપણે કિરણ દોરીએ અહીંયા. કિરણ જે છે એને કેવું નિશાની હોય છે કિરણની? તો આપણને ખ્યાલ છે આ રીતની નિશાની હોય છે, જેને આપણે દર્શાવીએ છીએ એ રીતે. ખ્યાલ છે? તો એ નિશાની કોની હતી? કિરણની દર્શાવી. એટલે કે પૂર્વધારણા જે છે એ માત્ર એવું કહેવા માગે છે કે જે આપણે આગળના લેક્ચરમાં સમજી પણ ગયા છીએ. તો આ માત્ર એટલું કહેવા માગે છે કે જે કિરણનું ઉદ્ભવ બિંદુ, માનો કે આ કિરણ જે છે, આને ઓ કહી દઉં, આને એ નામ કહી દઉં, આને બી નામ કહી દઈ, અહીં કોઈક સી. તો આ જે કિરણ જે છે એટલે કે ઓસી કિરણ, એમનું ઉદ્ભવ બિંદુ જો આ રેખા એ બી ઉપર આવેલું છે, તો તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. કારણ કેમ 180? કારણ કે આજે સમાંતર રેખા જે દોરી, તો આપણે કાલે ખૂણાઓની રેખિક જોડ વિશેની માહિતી મેળવી હતી આગળના લેક્ચરમાં. ત્યારે આપણે વાત કરી હતી ખૂણાઓના રેખિક જોડ વિશેની. ખ્યાલ છે કે ભાઈ ખૂણાની રેખિક જોડ કોને કહેવાય? તો કે સામાન્ય ન હોય તેવી ભુજ. સામાન્ય એટલે જો માનો કે આ એક ખૂણો લઈ લઈએ આપણે, તો આ ખૂણાની અંદર આ એક સામાન્ય છે, એક આ ખૂણો પડે, માનો કે એને θ1 કહી દો, આ એક ખૂણો પડે એને θ2. તો આ 2 ખૂણાની અંદર સામાન્ય ન હોય તેવી, કારણ કે આ જે છે એ શું થાય? સામાન્ય થઈ બેની, આ ખૂણાની અને આ ખૂણાની બેની આ સામાન્ય રેખા થઈ કઈ? ઓસી. સામાન્ય ન હોય તેવી એક રેખા બનાવે, એટલે કે સામાન્ય ન હોય એવા ભુજ. ભુજ એટલે તો કે બાજુ. તો આ જે છે એ એક રેખા બનાવે છે? તો કે હા. તો એમના વચ્ચે જે રચાતા જે ખૂણો રચાય છે એમનો સરવાળો કેટલો થતો હશે? 180. જે આપણે આગળના લેક્ચરમાં રેખિક જોડનું માપ ઉપરથી શીખી ગયા. ક્લિયર છે? માનો કે તમને એમ કહેવામાં આવવું હોય કે ભાઈ આની અંદરથી માનો કે અહીંયા સી નામ, અહીંયા ઓ, અહીંયા એ અને બી. માનો કે એવું કીધું કે આ રેખિક જોડના ખૂણા છે, આમનું માપ આપણને 50 આપી દીધું હોય, અને આ ખૂણાનું માપ મેળવવાનું કે ભાઈ આમની અંદર ત્રિકોણ COB અને AOC એ રેખિક જોડના ખૂણા છે, એવો શબ્દ જ્યારે આપણને સાંભળવા મળે અને એક ખૂણાનું માપ આપેલું હોય અને બીજા ખૂણાનું માપ મેળવવાનું માનો કે બુકમાં રકમમાં આપ્યું હોય કે ભાઈ BOC બરાબર 50, તો AOC બરાબર કેટલા? અને આ બંને રેખિક જોડના ખૂણા એવું કહી દીધું, આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ રેખિક જોડના ખૂણા હોય તો એ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. જો એક ખૂણાનું માપ 50 આપી દીધું હોય તો બીજો કેટલો થાય? તો કે 180 માઇનસ 50. તો બીજા ખૂણાનું માપ કેટલું હશે? તો કે 130. ચાલો વાંચીએ આગળ શું કહેવા માગે છે. પૂર્વધારણા ક્લિયર થયું? યાદ કરીએ કે જ્યારે 2 આસનના કોણનો સરવાળો 180 થાય ત્યારે ખૂણાઓની શું રચાય છે? તો કે રેખિક જોડ રચાય છે. પૂર્વધારણા 6.1માં આપેલ છે કે એક કિરણ એક રેખાને છેદે છે. આ ઉપરથી આપણે તારણ કાઢ્યું કે આ પ્રકારે બનેલા બંને આસન કોણનો સરવાળો કેટલો થાય છે? 180. આપણે આનું પ્રતિવિધાન લખી શકીએ.
પ્રતિવિધાન એટલે ઉલટું કહેવાનું કે ભાઈ જો બે ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય તો સામાન્ય જે ભુજ હોય છે એ એક કિરણ રચે. જો નીચે લખ્યું છે આપણે કે ઉલટું કરી નાખીએ કે જો બે આસન કોણનો સરવાળો 180 હોય તો સામાન્ય કિરણ એક રેખા પર આવેલું છે. આ જે વિધાન બુકની અંદર છે એ વિધાન શું કહેવાય? આનું પ્રતિવિધાન કહેવાય. ખ્યાલ આવી ગયો? એનું શું થઈ જશે? પ્રતિવિધાન. કે આ એક રેખા દોરી કે જેનો સરવાળો 180 થતો હોય તો એની ઉપર આવેલું સામાન્ય કિરણ એક રેખા ઉપર આવેલું હોય તો જ એને શું કહેવાય? આ રેખિક જોડ કહેવાય. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગઈ પૂર્વધારણા. ચાલો આગળ જોઈએ આપણે. પાછળના પેજ તમે ફેરવો તો એની અંદર જો ઘણી બધી આકૃતિ આપી છે. આ બધા કેવા છે? આસનના કોણના માપ આપ્યા છે, પાછળના પેજ ઉપર આપ્યા છે. હવે આની અંદરથી જો તમને ઓળખવાનું કહે કે એમાંથી કયું રેખિક જોડ છે એવું ઓળખવાનું કહે તો આપણને જોતા ખ્યાલ આવે કે ભાઈ રેખિક જોડ કીધી હોય તો એના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? રેખિક જોડના 180. પહેલું જુઓ એનો સરવાળો કેટલો થાય છે? તો કે 90. બીજાનો જુઓ તો કેટલો થાય છે? તો કે 8 ને 14 એટલે કે 140. 125 વત્તા 155 તો કે 180. અને આમનો સરવાળો જુઓ તો થાય છે 220. તો જોતા ખ્યાલ આવી જાય કે આકૃતિ જે ત્રીજી છે એ ત્રીજી આકૃતિ જે છે એ રેખિક જોડ બનાવે છે. ખ્યાલ આવી ગયો? તો આ આકૃતિની અંદર તમે જુઓ કે બંને સામાન્ય બાજુઓ જે છે એ સીધી પટ્ટીની ક્યાં છે? સામાન્ય બાજુ છે. આકૃતિ નંબર 3 જુઓ. આ ત્રીજી આકૃતિમાં તમે જોશો કે સામાન્ય સિવાયની બાજુ જે છે એટલે કે આ બાજુ એ ક્યાં છે? સીધી પટ્ટી ઉપર આવેલી છે. બાકી બધા જે છે તમે જુઓ, બાકીની બધી જે આકૃતિ જે છે એમને આપણે શું કહી શકાય? આસનના કોણ કહી શકાય. શા માટે આસનના કોણ કહી શકાય? કારણ કે આસન કોણની વ્યાખ્યા મુજબ એક ભુજ કેવી છે? સામાન્ય છે. જુઓ તો આસન કોણની વ્યાખ્યા જુઓ તમે તો એની ઉપરથી ખ્યાલ આવી જાય કે એક ભુજ કેવી દેખાય છે? સામાન્ય દેખાય છે. તો આમને જે છે એ આપણે આસનનો કોણ કહી શકાય. ત્રીજી જે આકૃતિ છે એમનો સરવાળો કેટલો થાય છે? 180 થતો હોય એટલા માટે આ જે કેવું છે? રેખિક જોડ રચે છે. ખ્યાલ આવી ગયો? તો નીચે જો એ જ આપેલું છે કે ભાઈ તમે જોશો કે આકૃતિની અંદર 6.7 ત્રીજી આકૃતિમાં બંને સામાન્ય બાજુઓ સીધી પટ્ટીની સામે છે એટલે કે AOB એક જ રેખા ઉપર છે અને કિરણ OC એ રેખા ઉપર આવેલું છે. સાથે સાથે આપણે એ પણ જોયું કે બંને ખૂણાના માપનો સરવાળો પણ કેટલો થાય છે? 180 થાય છે. ક્લિયર? તો આપણે એ કહી શકાય. નીચે જે પૂર્વધારણા 6.2 જે છે 6.2 છે એક પ્રતિવિધાન જ કહી શકાય આમનું. કોનું? 6.1નું. એમાં એવું કહે છે કે જો બે આસન કોણનો સરવાળો 180 હોય તો તેમની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે. ખ્યાલ આવી ગયો? હવે 180 સરવાળો ક્યારે થશે? જો જ્યારે રેખિક જોડ રચશે ત્યારે જ તે. અને રેખિક જોડ જ્યારે રચે ત્યારે શું છે? હંમેશા જે કિરણ હશે એ ક્યાં આવેલું હશે? સીધી રેખા ઉપર આવેલું હશે. ખ્યાલ આવી ગયો? આગળના તમે જે જો 6.7માં ઉપર તમને જે 4 આકૃતિ દેખાય છે તેમાં માત્ર ત્રીજી આકૃતિ જે છે એ જ શું રચે છે? રેખિક જોડ રચે છે. બાકીની કોઈ આકૃતિ જે છે એ રેખિક જોડ રચતી નથી. એટલે આ પૂર્વધારણા માત્ર એટલી યાદ રાખવાની છે કે પૂર્વધારણા ઉપરથી એટલું કહી શકાય કે જો આસન્ન કોણનો સરવાળો 180 થતો હોય તો તેમની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે. ક્લિયર? ચાલો આગળ જોઈએ. પ્રમેય 6.1 એ પૂછાઈ પણ શકે છે. ચાલો તો આપણે આવડવો જોઈએ. વાત કરીએ પ્રમેય 6.1ની. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. કાલના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી, એટલે કે ગયા મંગળવારના લેક્ચરની અંદર, અભિકોણની અંદર જે સામસામેના ખૂણાઓ જે હોય છે એ સામસામેના ખૂણાના માપ કેવા હશે? તો કે સરખા હશે. એટલે કે જે માપ AODનું હશે, AOD એટલે આ ખૂણો થયો, એ જ માપ કોનું હશે? BOC એટલે કે ખૂણો BOC. બીજી વસ્તુ, માનો કે તમને આવું કીધું હોય BOC તો કયો ખૂણો થાય? તો આપણે જોવાનું B ક્યાં છે? તો કે અહીંયા. C ક્યાં છે? અહીંયા. BOC તો કોની વાત આવશે? આ ખૂણાની વાત આવશે. બેઝિક થોડુંક સમજીએ ધોરણ 8નું.
માનો કે કોઈ ત્રિકોણ છે ABC, એની અંદર તમને આવું કહી દીધું હોય કે ભાઈ ખૂણો ACB બરાબર 80 અંશ. તો આપણે નક્કી કઈ રીતે કરવું કે કયા ખૂણાનું માપ આપ્યું છે? તો જે ખૂણા વચ્ચે આપ્યું હોય, જે બાજુ, જે બિંદુ, એટલે કે કયો છે? C. મતલબ આનું માપ જે છે એ આપણને 80 અંશ આપેલું છે. ખ્યાલ આવી ગયો? ધોરણ 8નો બેઝિક. માનો કે તમને એવું કીધું હોય કે ભાઈ ખૂણો ABC બરાબર 90 અંશ. રકમની અંદર ઘણી જગ્યાએ એવું કીધું હોય કે ભાઈ ખૂણો B બરાબર 90 અંશ. તો આપણને ખ્યાલ આવે કે ભાઈ B 90 અંશની વાત કરી છે. પણ ઘણીવાર તમને આવું આપેલું હોય કે ભાઈ ખૂણો ABC બરાબર 90 અંશ. તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે જે વચ્ચે આપેલું હોય એ ખૂણાનું માપ કેટલું થાય છે? તો કે એ ખૂણાનું માપ થશે 90. એટલે આપણે કહી શકાય કે આની અંદર સામસામેની બાજુ હોય, એટલે કે આની સામે આ આવશે અને આની સામે આ બાજુ આવશે. તો સામસામી બાજુના માપ અભિકોણની અંદર કેવા હોય? સરખા હોય. માનો કે અભિકોણ આપ્યો હોય, આ ખૂણાનું માપ 120 આપ્યું હોય અને તમને આ ખૂણાનું માપ પૂછે તો કેટલું હોય? તો પહેલાં તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આ પરસ્પર બે રેખાઓ છેદે છે, એટલે આના સામસામેના ખૂણાના માપ કેવા હોય? સરખા. કોની વ્યાખ્યા પ્રમાણે? અભિકોણની. તો આપણને એ ખ્યાલ આવી જાય કે ભાઈ આના સામસામે ખૂણાના માપ સરખા છે, એનો મતલબ કે આ ખૂણાનું માપ કેટલું થશે? 120. માનો કે આ ખૂણો જે છે, હવે બીજો પ્રશ્ન એક જો તમને હવે ખ્યાલ આવી ગયો હોય તો ખ્યાલ આવશે. તમારો ફોન જે છે સહેજ આડો કરીને જુઓ તો આ જે લીટી છે અને આ લીટી, આ ખૂણાનું માપ જો 120 હશે તો આ ખૂણાનું માપ કેટલું હશે? તો કે જો આ ખૂણાનું માપ 120 હોય તો આ બાજુ એક રેખિક જોડ રચે છે. જુઓ તો માનો કે અહીંયા વચ્ચે કિરણ, તો આ 120 હોય તો આ કેટલું હોવું જોઈએ? તો કે આનું માપ જે છે એ 60 અંશ હોવું જોઈએ. કારણ કે આ શું રચે છે? એક રેખિક જોડ રચે છે. થયું ક્લિયર? જો આ ખૂણાનું માપ 120 અંશ હોય તો આ જે લાઈન જે છે આખી, જે મેં ઘાટી લાઈન કરી, તો આ શું છે? રેખિક જોડ રચે. તો આ 120 હોય ને તમને આ પૂછ્યું હોય તો તમને ખ્યાલ આવી જજો કે આનું માપ કેટલું હશે? 60. ક્લિયર? જો આનું માપ 120 હોય તો આનું માપ કેટલું હશે? તો કે 60 અંશ માપ હશે. કારણ કે રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. ચાલો તો બધી વાત કરતાં આપણે હવે પ્રમેય તરફ જઈએ. પ્રમેયમાં એવું કીધું છે કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. અભિકોણ એટલે કયા કયા માપ? તો કે આ BOC, તો એના સમાન કયું હોવું જોઈએ? AOD. એ જ રીતના BOD અને અહીંયા થશે AOC. કયા કયા ખૂણા બનશે સરખા? તો કે એક તો AOD. AOD એટલે કયો ખૂણો થશે? આ ખૂણો થશે. તો સામે સરખો ખૂણો કયો આવશે? તો કે B, પછી વચ્ચે O અને C, એટલે કે BOC. એ જ રીતના અહીંયા જે આવશે કયો આવશે? તો કે BOD. તો એની સામે જે સરખો ખૂણો છે એ કયો છે? તો કે AOC. ક્લિયર? આપણે આ વસ્તુ દેખાડવાની છે કે ભાઈ આ ખૂણાના માપ જે છે એ સરખા થાય છે. ચાલો કઈ રીતે સાબિત કરશું જોઈએ. તો કે ઉપરના વિધાનમાં એ આપેલ છે કે બે પરસ્પર રેખાઓ છેદે છે. આથી માનો કે બે રેખાઓ AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. એક રેખા કઈ છે? તો કે A અને B. બીજી રેખા છે C અને D, અને વચ્ચે ક્યાંક છેદે અને નામ આપી દઈએ છીએ આપણે O. તો આપણને અભિકોણની બબ્બે જોડીઓ મળશે, જે આપણે લખી હતી. કઈ કઈ? તો કે એક તો AOC. AOC તો સામી કઈ આવશે? BOD. અને બીજી AOD તો સામી કઈ આવશે? BOC. આપણે સાબિત શું કરવું છે? મેં તમને વાત કરી એમ કે આ સરખા છે એવું દેખાડવું છે. ક્લિયર? ચાલો બુક તમારી જોડે રાખજો. હવે આકૃતિમાં જોડે જોડે પાછા જોતા રહેજો એટલે ખ્યાલ વધારે આવશે. હવે કિરણ OA અને CD એ એક જ રેખા ઉપર આવે છે. કિરણ OA, બાજુની આકૃતિ જો તમે 6.8માં જુઓ, કિરણ OA કઈ જગ્યાએ એવું છે ખ્યાલ આવી ગયો? માનો કે અહીંયા O છે, અહીંયા A, B, C અને D. તો હું જે વાત કરું છું એ વાત કોની કરીએ છીએ? આપણે આમની વાત કરીએ છીએ કે ભાઈ કિરણ OA એટલે આ કિરણ જે છે એ ક્યાં આવેલું છે? CD ઉપર આવેલું છે. તો એ શું છે? રેખિક જોડ રચે છે. તો રેખિક જોડ રચે એટલે આ ખૂણો કયો થશે? તો કે ખૂણો AOC. અને આ સાઈડનો જે ખૂણો છે એ કયો થશે? ખૂણો AOD. એનો સરવાળો કેટલો થશે? 180 થશે. કેમ 180 થયો? કારણ કે બંને છે એ શું જોડ રચે છે? રેખિક જોડ રચે છે. આપણે મેં હમણાં વાત કરી એમ તમને. એ જ રીતના આપણે બીજું જોઈએ
તો કે એ જ રીતના બીજી બાજુની વાત કરીએ તો એઓડી અને બીઓડી એનો સરવાળો પણ 180 થશે. જુઓ તો આકૃતિમાં એઓડી એટલે કે અહીંયા આવડા ખૂણો એઓડી અને આ ખૂણો. હવે જો આની અંદર એ બી રેખા છે અને સામાન્ય કિરણો એવું કયું છે ઓડી છે, એટલે કે આ જે ખૂણો રચે છે એ કેટલાનો 180નો રચે છે. તો આના ઉપરથી પણ હું લખી શકું. ક્લિયર? એકવાર જે છે એ આપણે લખ્યું કેનો આધારે લખ્યું તો કે એકવાર લખ્યું એ આપણે આ સાઈડનું લખ્યું, એકવાર લખ્યું એ આપણે હવે કોનું લખ્યું આ બાજુનું લખ્યું. ચાલો દેખીએ આગે. તો હવે શું કરશું એ બેને આપણે સરખા લખી શકાય. કેમ સરખા લખ્યા? કારણ કે બંનેના માપનો સરવાળો કેટલો થાય છે 180 થાય છે, એટલે બંનેની આપણે સરખામણી કરી. તો કાંઈ કોમન દેખાય છે બંને બાજુથી ઉડતું હોય એવું? તો કે એઓ ડી અને એઓ ડી, તો બંને કેન્સલ થઈ જાય તો કેટલું મળશે તારણ આની ઉપરથી આપણે કે ભાઈ જે માપ એઓ સીનું થશે એ જ માપ કોનું થશે બીઓ ડીનું માપ. ખ્યાલ આવી ગયું? જે માપ એઓ સીનું થશે એ જ માપ કોનું થશે બીઓડીનું. તો એ ઉપરથી આપણે કહી શકાય આ જ રીતે કે ભાઈ એઓડી અને બીઓસી પણ માપ કેવા સાથે સરખા થશે. જો એઓસી અને બીઓડીનું માપ સરખું થતું હોય તો આ માપ પણ સરખું થાય છે. એ આપણે પ્રમેય દ્વારા કહી શકાય. માત્ર પૂર્વધારણાનો ઉપયોગ કરવાનો છે. ન ખ્યાલ આવે તો ફોન કરીને પૂછી લેજો. ત્યારબાદ જોઈએ આપણે ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1ની અંદર તમે જુઓ અભિકોણ આપ્યો છે. આકૃતિ ઉપરથી ખ્યાલ આવી જાય કે ભાઈ આ સામસામેના ખૂણા સરખા હશે, આ ખૂણાના માપ સરખા હશે. આપણને આપ્યું છે કે રેખા પી ક્યુ, કઈ રેખા તો કે આ રેખા પી ક્યુ અને આરએસ એ કયા બિંદુને છેદે છે ઓ બિંદુમાં છેદે છે. હવે ખૂણો પીઓ આર એટલે કયો ખૂણો થશે જુઓ તો પીઓ આર એટલે ઓ વચ્ચે છે, પી ઓ અને આર, પીઓ આર એટલે આજે મેં લાઈન દોરી આ ખૂણો એનું માપ કેટલું છે 5:7 એટલે કે સામું કોઈ છે આર ઓ ક્યુ, કયું થશે આર ઓ ક્યુ. એટલે આ ખૂણો અને આ ખૂણો એના માપ આપ્યા છે આપણને. હવે જુઓ માપ આપ્યા છે ને કેવા આપ્યા છે ગુણોત્તરમાં આપ્યા છે, કોઈ માપ અંશમાં આપ્યા નથી. હવે આકૃતિ ઉપરથી આપણે જોઈએ તો એમની અંદર આકૃતિમાં જુઓ તો આ જે ખૂણો જે આ એક રેખા લઈ લઈએ આપણે કઈ પી ઓ ક્યુ અને આ કિરણ આર. તો આજે જે રચે છે એ શું છે રેખિક જોડ રચે છે. એટલે કે પી ઓ આર અને આર ઓ ક્યુ આ બેના ખૂણાના માપનો સરવાળો કેટલો થશે 180 થશે. હવે આપણે ગુણોત્તર આપી દીધો છે. કેટલો આપ્યો છે 5:7 આપ્યો છે. તો ગુણોત્તર ઉપરથી આપણે એનો મેળવવું હોય કે ભાઈ કેટલા અંશનો ખૂણો છે એ જો મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય? તો કે એક તો બુકમાં જે રીત આપી છે એ રીતે મેળવી શકાય. અથવા તો માનો કે આ જે ખૂણો જે છે એ 5 જેમ છે એને હું 5x કહી દઉં, આને કહી દઉં હું 7x. બેનો સરવાળો કેટલો થશે તો કે 5x + 7x બરાબર કેટલો થશે 180 થશે. કારણ કે રેખિક જોડ રચે છે. તો કે 7 ને 5 12x, તો કે 12x બરાબર 180. તો x બરાબર 180 ભાગ્યા 12. ચાલો 180 ભાગ્યા 12 કેટલા વડે ભાગ ચાલશે જુઓ તો કે ભાઈ 15 × 12 કરીએ ને તો 180 આવશે. ચાલો રફકામ કરીએ આપણે. 180 ભાગ્યા 12, 12 × 12 60 વધ્યા, 12 × 5 60. તો કેટલા વધ્યા તો કે 15. તો એક્સનું માપ મળી ગયું આપણને. કેટલું મળ્યું 15 મળ્યું. કેટલું મળે છે એક્સનું માપ 15 મળે છે. તો આનું માપ કેટલું હતું 5x હતું એટલે 5 × 15 એટલે આ ખૂણો કેટલો થશે 75 અંશ. આ ખૂણાનું માપ કરશો એટલે 15 + 7 105 એટલે આ ખૂણો કેટલો થશે 105નો. વિડીયોને અટકાવીને તમે જે છે મેં જે રીત કરી એ પણ તમે લખી શકો છો. અને આ રીત તમને જો ફાવ્યું હોય તો આપણે બુકમાં કઈ રીતે ગણ્યો છે એ જોઈએ. બુકમાં શું કર્યું છે તો કે 5:7 એટલે ટોટલ કેટલા થાય 12 ભાગ થાય. એમાંથી આ ખૂણાના કેટલા ભાગ છે તો કે 5 ભાગ એટલે કે 12 5 ભાગ આના છે ગુણ્યા ખૂણાનું માપ કેટલું છે તો કે 180. એટલે કે 180 ના આપણે ભાગ પાડવાના છે. કેટલા ભાગ પાડીએ 12 ભાગ. એમાં 5 ભાગ છે એ આના છે અને 7 ભાગ પહેલાંના છે.
એટલે આપણે અહીં લખ્યું છે 5/12 × 180, તો એ કેટલું મળશે 75, અને ઓલાના 7 ભાગ છે એટલે એ મળશે આપણને 105. પણ જે મેં રીતે તમને કરાવ્યો એ રીતે તમે કરશો તો બહુ સહેલું પડશે તમારે કે આને તમે 5x કહી દો અને આપણે કંઈક 7x કહી દઈએ. બેનો સરવાળો કેટલો થશે તો કે 180, એટલે કે 5x + 7x = 180, એટલે કે 12x = 180. તો x = 180/12 કરશું તો કેટલા વધશે તો કે 15 અંશ. તો આના ઉપરથી આનું માપ મળી જાય કે ભાઈ ખૂણો POR બરાબર કેટલું આપણે લીધું હતું 5x, તો 5 × 15 એટલે 75. આ ખૂણો 7 × 15 એટલે કે આનું માપ થશે 105. તો આ રીત જે છે એ તમારે બુકમાં આપીને કરતાં વધારે સરળ પડશે. ધારી લઈએ કે ભાઈ આનું માપ 5x અને આનું માપ છે એ 7x આપેલું છે, તો વધારે સરળ પડશે. ચાલો, ખ્યાલ આવી ગયો. પછી તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ અભિકોણની અંદર સામસામેના ખૂણા સરખા હોય છે. ઉદાહરણ નંબર 2 તરફ જોઈએ. ઉદાહરણ 2 ની અંદર આપણે જોઈએ તો આકૃતિ 6.10 કિરણ OS એ રેખા POQ ઉપર છે. ચાલો, જેમ રકમમાં આપ્યું છે એ પ્રમાણે લખતા જઈએ આપણે. તો કે POQ કિરણ કયું આપ્યું છે OS. એટલે કે એક વસ્તુ ખ્યાલ આવી ગઈ કે આ રેખિક જોડ રચશે ખૂણો, જો એક આ અને એક આ રેખિક જોડ રચશે એ તો ખ્યાલ આવી ગયો. જો સીધું જ લખી નાખ્યું અહીંયા મેં POS + SOQ = 180. આપણે રકમની જેટલી લાઈન આપી હતી એના ઉપરથી પહેલાં લખતા ગયા આપણે. આગળ જોઈએ, લખ્યું છે કિરણ OR એટલે આ કિરણ અને કિરણ OT એ અનુક્રમે POS અને SOQના કોણ દ્વિભાજક છે. કોણ એટલે વચ્ચે સરખા ભાગ કરે છે એમ. કોણ દ્વિભાજક એટલે તો કે માનો કે આ ખૂણો 120 હોય, માનો કે આ 120 હોય અને વચ્ચે એક આપણે OR હોય, તો આ બંને ભાગ કેટલા થશે તો કે બંને ભાગ 60-60ના થશે. એટલે રકમ ઉપરથી પહેલાં આપણે આ ભાગ લખી નાખ્યો 180 સરવાળો થાય છે એવું લખી નાખ્યું. જો POX = x આપેલું હોય એટલે કે શું આપ્યું છે POS એટલે કે એટલું માપ આપ્યું છે. જો અહીં ગ્રીન લાઈન જે કરી આનું માપ આપણને x આપ્યું હોય તો આપણે ROT એટલે કે આ ભાગ ગોતવાનો છે. જુઓ કયો ભાગ ગોતવાનો છે, આ ભાગનું માપ આપણે ગોતવાનું છે. ક્લિયર? ROT કઈ રીતે મેળવશું ROTનું માપ? ચાલો જોઈએ. તો POSનું માપ આપણે x આપી દીધું છે એટલો ખ્યાલ આવી ગયો. તો એ માપ આપણે મૂકીએ તો આપણે SOQનું માપ મળી જશે કે કેટલું મળશે SOQ એટલે કે આ 180 - x મળશે. હવે રકમ આપણે આકૃતિમાં જુઓ તો આપણે કોનું માપ જોતું છે તો કે આનું માપ જોતું છે. કોનું? ROS અને T એમનું માપ જોતું છે આપણે ROSTનું. તો એમના માટે આપણે જોઈએ તો આપણને આ માપ ખબર છે. જુઓ તો આ માપ ખબર પડી. આ માપ આપણે કેટલું ધારેલું છે તો કે x. તો આ માપ કેટલું મળશે આપણને 180 - x મળશે. હવે કોણ દ્વિભાજક એટલે સરખા ભાગ કરશે. જો આ ભાગ જે થશે એ કેટલું થશે, આખું x હોય તો આ ભાગ કેટલું થશે x/2 થશે. અને આ જે ભાગ છે એ શું થશે તો કે 1/2 180 - x થશે. અડધા ભાગ કરે છે ને, કારણ કે જો આ માપ આપણને બુક પ્રમાણે આપ્યું હતું કે ભાઈ POSનું માપ આપ્યું હતું x, તો આના સરખા ભાગ કરે તો આ એટલો ભાગ જે ઘાટો ભાગ કરું છું આ ભાગ જે એ કેટલો થશે x/2 થશે. આ x હોય રેખિક જોડ રચે એટલે આનું માપ 180 - x હોય તો આનું માપ કેટલું થશે 1/2 180 - x. જો લખ્યું છે ROS. હવે આપણે જોઈએ એક તો આ ઘડીએ પાછું એવું જો ને, જો આકૃતિમાં ખાલી હું અત્યારે અડધી આકૃતિ દોરું છું આ ભાગની POS અને Rની. આ આખું x આપ્યું છે. જો આપણને x લીધું છે તો અડધું લેવું હોય તો કેટલું થાય એનું x/2 થાય. જો અહીંયા આપણે લખવામાં લખ્યું
કે ભાઈ ROS એટલે કે આ માપ જોતું હોય તો એ આખાનું અડધું થાય. એ જ રીતના ઓલું માપ જે છે SOT, બુકમાં તમે આગળ આકૃતિ રાખશો, એ માપ કેટલું થશે? અડધું કોનું થશે? તો કે SOT માપ છે એ SOQનું અડધું માપ થશે. SOQનું માપ 180 - x આપ્યું છે. 1/2 ને અંદર ગુણી દો, અંદર ગુણાશે એટલે શું થઈ જશે? અહીંયા આ થઈ જશે 90 - x/2. હવે આકૃતિમાં જુઓ ROT જોતો હોય તો આ બેનો સરવાળો કરવો પડે. તો કે આનું માપ છે x/2 અને આનું માપ છે 90 - x/2. તો x/2 કેન્સલ, તો કેટલું માપ વધશે? 90 વધશે. જો આમની અંદર ફરીથી વચ્ચે આકૃતિ તમે આગળની જુઓ તો તમને વધારે છે વિશેષ ખ્યાલ આવશે. ખ્યાલ પડ્યો? ચાલો દાખલાની અંદર જોઈ લેજો. એક તો આ ઘડિયા પડી એવું જાય છે. ચાલો ક્લિયર થયું? આની અંદર માત્ર જો રેખિક જોડ અને બેઝિક કોન્સેપ્ટ ખ્યાલ હશે આપણને તો આપણે ફટાફટ દાખલાને છે એ કરી શકશું. નહીંતર જ્યારે તમે આવો ત્યારે છે એ તમને ફરીથી દાખલા તમને કરાવવાના રહે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ચાલો હવે આપણે સ્વાધ્યાયના 2 દાખલા જોઈએ અને આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ. ત્યારબાદ સ્વાધ્યાયનો પ્રથમ દાખલો જુઓ કે જેમની અંદર આકૃતિની આપેલી છે. આપણને આકૃતિમાં એવું કીધું છે કે રેખા AB અને CD અનુક્રમે ક્યાં છેદે છે? O બિંદુમાં. જો AOC વત્તા BOE એનું માપ કેટલું આપ્યું છે? 70. એક માહિતી આપી છે આપણને. AOC એટલે આ ખૂણો, BOE એટલે આ ખૂણો. આ બેના માપનો સરવાળો કેટલો આપ્યો છે? 70 આપ્યો છે. ક્લિયર? ચાલો. અને BODનું માપ આપ્યું છે 40, એટલે કે આનું માપ જુઓ, આ ખૂણો, આનું માપ કેટલું આપ્યું છે આપણને? 40 આપ્યું છે. તો BOE એટલે કે આ ભાગ, આનું માપ કેટલું થશે? અને વિપરીત COE એટલે આ વિપરીત કે એટલે એ સિવાયનું. ક્લિયર? આપણે જ્યારે વાત કરી હતી કે ભાઈ વિપરીત જ્યારે હોય એટલે માનો કે જે COEનું માપ થશે એ સિવાયનું માપ, એ શું થશે? વિપરીત COE. ચાલો, તો AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. કિરણ OE અને AOB પર છે, એટલે કે આ કિરણ લઈ અહીંયા કહી દીધો AB, અહીંયા O, આ કિરણ Eની વાત કરીએ તો E જે છે એ રેખિક જોડ રચશે. આ રેખિક જોડ રચશે ને. ચાલો તો લખ્યું અહીંયા જુઓ, AOC વત્તા COE વત્તા EOB બરાબર 180. આવું કેમ લખ્યું હશે? કારણ કે અહીંયા જે AOE છે ને 2 ભાગ પડે છે. અહીંયા જો C બિંદુ છે એટલે કે એક ભાગ પડે છે AOC, બીજો ભાગ પડે છે COE અને પછીનો ભાગ જે પડે છે એ BOE અથવા તો EOB, જે બોલો ચાલે. બરાબર 180. હવે એની અંદરથી આપણે AOC અને BOEનું માપ આપી દીધું છે. કેટલું આપ્યું છે? 70 આપી દીધું. તો આપણને આનું માપ મળી જશે COEનું. તો COE કેટલો માપ મળી જશે? 110. એટલે કે આ માપ મળી ગયું તમને. કેટલું? 110 મળી ગયું. હવે આપણને વિપરીત કે એટલે એ સિવાયનું માપ, એમાં કેટલામાંથી બાદ કરવાના? એને 360માંથી બાદ કરવાના, એટલે કેટલા વચ્ચે? 250. તો વિપરીત COEનું માપ આપણને મળી ગયું. કેટલું મળી ગયું? તો કે 250. ખ્યાલ આવી ગયો? હવે જે આપણે માપ જોતું છે કોનું જોતું છે? આનું જોતું છે, BOEનું. ક્લિયર? BOEનું માપ જોતું છે. તો AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. ચાલો આકૃતિમાં જોતા રહેજો બાજુમાં. હવે જો આ દાખલાને કઈ રીતે આપણે ગણશું એ પણ ખ્યાલ આવી જાય. અથવા તો આમાં જે રીત આપી છે એનાથી અલગ રીતે આપણે જો જોવા જઈએ તો આ જુઓ, COD એની ઉપર આ OE જે આપણે લઈ લઈએ COD ઉપર. ક્લિયર છે? જુઓ તો આકૃતિમાં COD, આની ઉપર અહીંયા OE. તો આ એક રેખિક જોડ રચે છે. અહીંયા માનો કે એક ભાગ પડે છે B.
તો આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય આને કે ભાઈ COD વત્તા BOE વત્તા BOD બરાબર 180. હવે આનું જો માપ ખબર છે COEનું, આ માપ છે 110, આ માપ આપણે ગોતવાનું છે BOEનું. આમાં આપણને રકમમાં આપ્યું છે, જો કેટલું આપ્યું છે તો કે 40 બરાબર 180. 110 ને 40 એટલે 150 પ્લસ BOE બરાબર 180. તો ખૂણા BOEનું માપ થઈ જશે 180 માઇનસ 150 એટલે કે 30. રેડી? આ રીતે આપણે કરવાની જરૂર નથી. સરળ રીતે સમજ્યા આપણે. કઈ રીતે સમજ્યા જોવો તો ફરીથી. તો કે માત્ર આપણે કોન્સેપ્ટનો યુઝ કર્યો કયો તો કે COD. આ કોન્સેપ્ટનો CODને આપણે શું લઈ લીધું, આપણે એક રેખા લઈ લીધી, એની ઉપર આપણે OE ત્રિકોણ દર્શાવી કિરણ દર્શાવી અને આપણે આ ખૂણાના માપ મેળવા. અહીં કોક B એટલે કે આ ત્રણેયનો સરવાળો કેટલો થશે 180. આનું માપ ખબર હતી 110, આનું માપ આપણને બુકમાં આપ્યું હતું 40. આ કેટલું હોય તો કે 30. એના ઉપરથી આપણે કહી શકાય. ક્લિયર? વિડીયોને પોઝ કરીને લખી લેજો. આગળ જોઈએ બીજા પ્રશ્નની અંદર. બીજા પ્રશ્નની અંદર તમને રેખા XY અને MN ઓમાં છેદે છે. POY 90 અંશનો છે, એટલે કે આ ખૂણો હવે જો આનું માપ કેટલું આપ્યું છે આપણને તો કે 90. ક્લિયર? આ માપ જે છે એ 90 અંશ આપ્યું છે અને A અને B એનો ગુણોત્તર એટલે કે આ બેનો ગુણોત્તર આપ્યો છે. કેટલો આપ્યો છે? 2:3 આપ્યો છે. તો C આપણે મેળવવાનો છે, એટલે કે આ માપ આપણે મેળવવાનું છે. તો આકૃતિ ઉપરથી પહેલાં તમને સમજાવી દો તો ખ્યાલ આવી જશે કઈ રીતે આપણે દાખલો ગણીશું. ક્લિયર? હવે જુઓ, આનું માપ આપણને 90 અંશ આપ્યું છે. આ ગુણોત્તર આપ્યો છે A/B. A/B ગુણોત્તર કેટલો આપ્યો છે? 2:3 આપ્યો છે. હવે આ તમે જુઓ XOY, આ માપનું ખૂણાનું માપ 90 અંશ હોય તો આ ખૂણાનું માપમાં આ કેટલું થશે? 90 અંશ થશે. કેમ? કારણ કે XOY ઉપર જો આ OP આપણે કિરણ ઊભો રાખીએ તો રેખિક જોડ રચાય છે, એટલે આનું માપે કેટલું થશે? 90 થશે. થશે ને? હવે આને આપણે ઓલું એકને 2x કહી દઈએ, ઓલાના માપને 3x કહી દઈએ, બરાબર કેટલું થવાનું છે? 90 થવાનું છે. કેમ 90? કારણ કે આ માપ 90 છે તો આ 90 જ થાય, રેખિક જોડ છે એટલે. તો 5x બરાબર 90. તો x બરાબર 90 ભાગ્યા 5. તો કેટલા ઓલે 90 થશે? તો કે આપણે જોઈએ 18 × 90. તો આ એક ખૂણો કયો છે? આપણો 2x હતો. તો એક ખૂણાનું માપ કેટલું થશે? તો કે 2 × 18 એટલે કે 36. અને બી ખૂણાનું માપ થશે 3 × 18 એટલે કે 18 × 3 = 54. તો એનું માપ કેટલું મળી જશે? 54. એટલે આપણને એક ખ્યાલ આવી ગયો કે ભાઈ ખૂણો બી જે છે એનું માપ હશે 36 અંશ, ખૂણો બી જે છે એનું માપ હશે 54 અંશ. તો આપણને સી મળી જાય. કઈ રીતે સી મેળવશું ખબર? આપણે જો આ લઈ લો તમે હવે MN આ લઈ લો ને એની ઉપર આને ઊભો રાખો તો આ શું થઈ જાય? રેખિક જોડ થાય. તો ખૂણા બીનું માપ કેટલું છે? 54 છે. તો આનું કેટલું માપ હોય? તો કે 180 - 54 જેટલું હોય ને. તો 180 માંથી તમે 54 કાઢશો તો કેટલા વધશે? તો કે 126 અંશ. એટલે કે સીનું જે માપ હશે એ કેટલું હશે? 126 અંશ. હવે આની અંદર કઈ રીતે ગણ્યો છે એ આપણે એક જોઈ લઈએ, તમને દેખાડી દઈએ. ચાલો જો, તો XOY આપણે જે તમને વાત કરી મેં કે ભાઈ આ XOY છે એ સીધી એક રેખા દેખાડે છે, એની ઉપર આ OP છે એટલે કે આના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. બે ભાગ પડ્યા એટલે A અને B નો સરવાળો કેટલો થશે? તો કે આ 90 હોય તો આનો કેટલો થાય? 90. એટલે જો અહીં લખ્યા આપણે
તો આપણે એક ખ્યાલ આવી ગયો કે બી અને એનો સરવાળો કેટલો થશે 90. પછી આ રીત તમને ફાવે તો એમ, અને મેં તમને જે રીત કરાવી એ રીતે આપણે ખૂણાનું માપ મેળવો તો પણ ચાલે. કઈ રીતે? તો કે એ ખૂણાના માપને 2x કહી દઈએ, બી ખૂણાના માપને 3x કહી દઈએ. બંનેનો સરવાળો કેટલો છે? તો કે 90 છે. 2x વત્તા 3x બરાબર 90, એટલે કે 5x બરાબર 90. તો એક્સનું માપ કેટલું મળશે? તો કે 90 ભાગ્યા 15 જેટલું, એટલે કે કેટલા થશે? 90 ભાગ્યા 15 કરશો એટલે 90 ભાગ્યા 5, 90 ભાગ્યા 5 કરશો એટલે 18 પંચા 90. આ એક્સની કિંમત અહીંયા એ અને બીમાં મૂકી દઈએ એટલે એ બીના માપ મળી જાય. તો એ બીના માપ મળી જાય તો એ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે સી ખૂણાનું માપ કેટલું થશે. ક્લિયર? ચાલો, તો આ લેક્ચરને છે આપણે અહીંયા અટકાવીએ છીએ. વ્યવસ્થિત જે છે એ તમારી રીતે તમે છે એ લખી લેજો. કાંઈ પણ ડાઉટ હોય, અને અત્યાર સુધી જેણે વિડીયો જોયો છે એમને પણ અભિનંદન. કાંઈ પણ ડાઉટ હોય તો તમે ફોન કરીને પૂછી શકો છો. થેન્ક યુ સો મચ.